આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 12। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિ જન્માષ્ટમી ના દિવસે પ્રાતઃકાળે જાગ્રત થઈ સ્નાન સંધ્યાદિક નિત્ય કર્મ કરીને પોતાના ગુરુ શ્રી રામાનંદ સ્વામીનો પ્રાગટ્ય પૂજન મહોત્સવ ઉજવ્યો। ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીની પૂજા સમાપ્ત કરીને બ્રહ્મચારીઓનું પૂજન કર્યું, તેમજ પાર્ષદો પાસે રમણીય મંડપ બંધાવ્યો। રંગબેરંગી વસ્ત્રોથી શોભાએ યુક્ત કેળના સ્તંભથી રચેલા તે મંડપની મધ્યે શ્રી કૃષ્ણ ભગવાન અને દેવતાઓનું સ્થાપન કરવા માટે રમણીય પાટની રચના કરી। તે દિવસે સર્વે ભક્તજનોની સાથે ઉપવાસ કરીને ભગવાન શ્રી હરિએ રાત્રે પૂજન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણ પ્રતિમા તૈયાર કરાવી। શ્રી હરિએ સમગ્ર દિવસ પર્યંત શ્રી કૃષ્ણ ભગવાનના સંકીર્તનનું ગાન કરવામાં જ પસાર કર્યો અને રાત્રિએ સ્નાન કરીને પૂર્વોક્ત વિધિથી મહાપૂજા કરી। પછી શ્રી હરિએ શ્રી કૃષ્ણ ભગવાન, દેવકીજી, નંદરાય અને યશોદાજી વગેરેને પંચામૃતથી સ્નાન કરાવ્યું અને શુદ્ધ જળથી અભિષેક કર્યો। મહાઅભિષેક પૂર્ણ કરીને નવીન વસ્ત્રો, આભૂષણો, સુગંધીમાન કેસર, કુમકુમયુક્ત ચંદન, અક્ષત તથા વિવિધ પ્રકારના સુગંધીમાન પુષ્પો, તુલસી દલ, દુર્વા, બીલીપત્રો અને કેતકીથી પૂજન કર્યું। હે રાજન, શ્રી હરિએ પૂજન વિધિમાં એક તુલસી પત્રના અર્પણ સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નામ મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા 1000 તુલસી પત્રથી શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરી। પછી ધૂપ દીપ અર્પણ કરીને 4 પ્રકારના પકવાનોનું નૈવેદ્ય અર્પણ કરી ફળ, પાન, બીડું તથા દક્ષિણાથી પૂજન ને મહાઆરતી તથા મંત્ર પુષ્પાંજલિ અર્પણ અને સાષ્ટાંગ પ્રણામ કરીને બ્રાહ્મણોનું પૂજન કર્યું। પછી પૂજાની સમાપ્તિ કરી। હે રાજન, ત્યારબાદ શ્રી બાલકૃષ્ણને પારણિયામાં પધરાવીને શ્રી હરિ ઝુલાવવા લાગ્યા ને શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા ભગવાનના પ્રાગટ્યના ચરિત્રોનું શ્રવણ કરતા થકા જાગરણ કરીને રાત્રિ પસાર કરી। પછી શ્રી હરિ નવમીના પ્રાતઃકાળે સ્નાન સંધ્યાદિક નિત્ય કર્મ અને ઉત્તર પૂજા કરીને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમાનું બ્રાહ્મણોને દાન કર્યું ને તેમને સારા ભોજનો જમાડીને તૃપ્ત કર્યા। હે રાજન, શ્રી હરિના દર્શન કરીને જ પારણા કરવાના નિયમવાળા ભક્તજનોને શ્રી હરિએ પોતાનું દર્શન આપ્યું। ત્યાર પછી પોતે પારણા કર્યા અને બપોર પછીના સમયે રમણીય ફલ્ગુ નદીના કિનારે કરેલી વિશાળ સભામાં પોતાના ભક્તજનોની સાથે વિરાજતા ભગવાન શ્રી હરિએ તેઓને ભાગવત ધર્મની શિક્ષા આપી। આ પૃથ્વી ઉપર પોતાના નિર્મળ યશને વિસ્તારતા ભગવાન શ્રી હરિએ વિદ્વાન ભક્તજનોએ પૂછેલા અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપીને તેઓને નિસંશય કર્યા। હે રાજન, તે સર્વે ભક્તજનોએ શ્રી હરિને પ્રીતિપૂર્વક શ્વેત, પીળા ને લાલ વસ્ત્રો તથા સુવર્ણના આભૂષણો ધારણ કરાવ્યા અને ચંદન, પુષ્પહાર, મોતીઓના તોરા તથા અનેક પ્રકારના ઉપહારોથી શ્રી હરિનું પૂજન કરીને નમસ્કાર કર્યા। આ પ્રમાણે નિષ્કપટ ભાવવાળા સર્વે સારંગપુર વાસી ભક્તજનોએ પોતાની સ્ત્રીઓને સાથે રાખીને શ્રી હરિ સાથે પધારેલા ભક્તો
તથા દર્શને આવેલા સર્વે ભક્તોની સેવા કરીને પ્રસન્ન કર્યા. તે સમયે દેશાંતર નિવાસી હજારો હરિભક્તોએ સંતો તથા પાર્ષદોની સાથે ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિને પોતાને ત્યાં ભોજન કરવા માટે પધારવા પ્રાર્થના કરી. હે રાજન, ભગવાન શ્રી હરિએ તેમની પ્રાર્થના સાંભળીને તેમના મનોરથ પૂર્ણ કરવા માટે સંકલ્પ કર્યો અને તે જ સમયે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી ધનવાન ભક્તજનો પણ સંતો પાર્ષદોએ સહિત ભગવાન શ્રી હરિને અનુક્રમે પ્રતિદિન ભક્તિભાવપૂર્વક રસોઈ આપીને ભોજન કરાવવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે સારંગપુરમાં નિવાસ કરી રહેલા ભક્તજનોના આનંદ નિધિ ભગવાન શ્રી હરિનો શ્રાવણ માસ પસાર થયો અને ભાદરવા સુદની ઋષિ પંચમી તિથિ પ્રાપ્ત થઈ. વિશુદ્ધ ધર્મના ઉપદેશક ભગવાન શ્રી હરિએ સ્ત્રીઓના રજસ્વલા ધર્મ પાલનમાં કાનિક રહી ગયેલા દોષનું નિવારણ કરવા માટે વર્ષમાં એકવાર આવતા આ ઋષિ પંચમીના વ્રતના અનુષ્ઠાનથી સ્ત્રીઓની શુદ્ધિને માટે તેમની પાસે સપ્તર્ષિઓનું પૂજન કરાવીને ઋષિ પંચમીના વ્રતનું પાલન કરાવ્યું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે સારંગપુરમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રી હરિએ જન્માષ્ટમીના વ્રતનું પાલન કર્યાનું નિરૂપણ કર્યું ને નામે 12મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.